નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સ્વતંત્રતા પર્વ પર હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પાલિકાનું આહવાન। ટ્રાફિકનો દંડ ભરવા થર્ડ પાર્ટી સાઇટનો ઉપયોગ કરવા કરતા અધિકૃત સાઇટ કે કચેરી પર દંડ ભરવા પોલીસની સલાહ। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી લોકોને ખંખેરતા યુવક અને યુવતી ઝડપાયા। આંગડિયા પેઢીના નામે ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ। 12.50 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ। શહેરમાં ફરતા ભારે વાહનો સામે પોલીસની ડ્રાઈવ। 21 જેટલા એએમસીના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ। આદિવાસી ક્ષેત્રની શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓએ લીધી ઈસરોની મુલાકાત। સમાચાર વિગતવાર જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા મિશનને આગળ ધપાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્તરે તૈયારી હાથ ધરવામાં આવી છે। 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરના લાખો ઘરમાં તિરંગા લહેરાશે, જે દેશભક્તિના ભાવને વધુ ઊંડો બનાવશે। મહાનગરપાલિકા દ્વારા ઘરો સુધી તિરંગા પહોંચાડવા માટે વિશેષ ટીમો ગોઠવવામાં આવી છે। આ ટીમો દરેક ઘરે જઈને તિરંગાનું વિતરણ કરી રહી છે, જેથી દરેક નાગરિક આ અભિયાનમાં સહભાગી બની શકે। શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ તિરંગાના રંગોથી શણગારવામાં આવનાર છે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ પણ આ જોડાણ થઈ શકે, જેના માધ્યમથી સ્વચ્છતા અને દેશપ્રેમનો સંદેશ પ્રસરી રહ્યો છે। સ્વતંત્રતા દિવસના દિવસે સુરત શહેરમાં તિરંગાની શોભાયાત્રા સાથે દેશભક્તિના રંગે રંગાઈ જશે। મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું કે આ અભિયાન માત્ર તિરંગો લહેરાવવાનો નથી, પણ દેશપ્રેમ વ્યક્ત કરવાનો અવસર છે। સુરત શહેરમાં આ અભિયાન સંપૂર્ણ રીતે જોડાઈ રહ્યું છે। સુરતમાં જે વાહનો ચાલકો ટ્રાફિક નિયમ ભંગ કરે છે તેઓને ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે, અને ઘણા બધા લોકો થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા ઓનલાઈન દંડ ભરતા હોય છે, ત્યારે લોકોને તે સાઇટો પર 18% જીએસટી અને જે તે કંપની સર્વિસ ચાર્જ વસૂલ કરતી હોય છે, જેના લીધે વાહન ચાલકોને દંડ ઉપરાંત બીજી વિશેષ નાણાકીય બોજો આવતો હોય છે। ત્યારે લોકોને 90 દિવસમાં જો પેમેન્ટ કરવું હોય તો echallan.parivahan.government.in અને 90 દિવસ બાદ vcourt.government.in નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ ચલણ વિભાગ દ્વારા શહેરની જનતાને અપીલ કરવામાં આવે છે કે આપને ઈ ચલણ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું ભંગ બદલ જે પણ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે તેનું પેમેન્ટ માટે આપ માત્ર ને માત્ર ઓનલાઈન ચૂકવણી માટે echallan.parivahan.government.in પર જઈ શકો, અને જો ચલણ 90 દિવસ સુધીમાં ન ભરપાઈ કર્યું હોય અને તે બાદ ભરપાઈ કરવું હોય તો vcourt.government.in નો ઉપયોગ કરી શકો છો। તે સિવાય અન્ય કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા જો આપ પેમેન્ટ કરો છો તો આપને તે થર્ડ પાર્ટી સાઇટ વધારાના લીગલ અને પ્રોસેસિંગ ફી ચાર્જ વસૂલતા હોય છે, જેથી તે વધારાના ચાર્જીસથી તેમને ફ્રોડથી બચવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે। ચાલકો નિયમ ભંગ કરતા હોય છે તેને ઈ ચલણ ઇસ્યુ થતા હોય છે। તો ઘણા કિસ્સામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે જે વ્યક્તિને ઈ ચલણની જે મેસેજ મળતા હોય છે તેઓ થર્ડ પાર્ટી પ્રાઇવેટ એપ્લિકેશન, દાખલા તરીકે કાર24 એ ટાઈપની એપ્લિકેશન ઉપર જઈ અને દંડ ભરપાઈ કરતા હોય છે ઓનલાઈન। તો આવા કેસની અંદર જે તે કંપનીના રૂલ્સ મુજબ 18% જીએસટી અને જે તે કંપની સર્વિસ ચાર્જ વસૂલ કરતી હોય છે, જેના લીધે આ વાહન ચાલકને દંડ ઉપરાંત બીજી વિશેષ નાણાકીય બોજો આવતો હોય છે। તો આમાંથી બચવા માટે અમે અપીલ કરીએ છીએ કે ઈ ચલણની જે તમે ભરપાઈ કરો છો એ આવી કોઈ પ્રાઇવેટ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરો, પરંતુ જો 90 દિવસની અંદર તમારે દંડ ભરવાનો હોય ઓનલાઈન તો echallan.parivahan.gov.in જે વેબસાઇટ છે સરકારી, એના ઉપરથી દંડ ભરો, અને 90 દિવસ પછી છે
તો એમાં તમે vcourt.gov.in છે એના ઉપરથી ભરી શકો છો. અને 2022 પહેલાંના સુરત સિટીના જે ચલણ છે એમાં www.surattcity.gov.in છે એના ઉપરથી જો ભરશો તો આવા કોઈ વધારાના ચાર્જ તમારે ચૂકવવા પડશે નહીં. સુરત શહેરમાં ગુનાખારીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુનેગારો નિત નવા કિમિયા અજમાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો શહેરમાં પાલ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાના ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગણાવી રાહદારીઓ પાસેથી તોડકોરવાનું શરૂ કર્યું હતું. આ બંને આરોપી રાત્રિના સમયે રોડ પર પસાર થતા લોકોને રોકીને તેમની પાસેથી લાયસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ માંગતા હતા. જો કોઈ ડોક્યુમેન્ટ ન બતાવે તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. જોકે એક ભોગ બનનાર યુવકની સતર્કતાને કારણે આ બંને આરોપીઓનો પર્દાફાશ થયો છે. પોલીસે તેમની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ પાલ વિસ્તારમાં રહેતા એક યુવક ગત રાત્રે પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે ફેનિલ નિલેશભાઈ પટેલ અને ફુલસુમ બાનુ સોએબ ઇટાવાલા નામના આરોપીઓએ તેને રોક્યો હતો. બંને પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહીને યુવક પાસેથી લાયસન્સ અને બાઇકના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જ્યારે યુવક સામે તેમના આઈ કાર્ડ વિશે પૂછતા બંને આરોપીઓ ગુસ્સે થઈ ગયા અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી. જોકે તેણે યુવકને સીધા પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે નજીકની એક ગલીમાં લઈ ગયા હતા. યુવકે આરોપીને પૂછ્યું કે આ પોલીસ સ્ટેશન નથી, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? આ સાંભળી આરોપી ફેનિલ પટેલે યુવકને એક તમાચો મારી દીધો હતો અને અન્ય આરોપી ફુલસુમ બાનુએ પણ યુવકને તમાચો માર્યો હતો. આ ઘટનાની યુવકને ખાતરી થઈ ગઈ કે આ બંને પોલીસ અધિકારી નથી, તેથી તેણે તકનો લાભ લઈ ત્યાંથી ભાગી જઈને પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ફેનિલ નિલેશભાઈ પટેલ અને ફુલસુમ બાનુ સોએબ ઇટાવાલાની ધરપકડ કરી છે. સુરત શહેરમાં આંગળીયા પેઢીના વ્યવસાયથી આડમાં લોકો સાથે છેતરપિંડી કરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. સરથાણા પોલીસે 12.50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે આ ટોળકીને 3 સભ્યોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ આંગળીયા પેઢીના પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હતા. પોલીસે કિશોર ઘોડાદરા, કિરીટ પટેલ, જયેશ કેસરિયા નામના 3 આરોપીની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે સંકળાયેલા હતા. આરોપીઓ આંગળીયા પેઢીમાં આરટીજીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકોને ફસાવતા હતા. આ જ રીતે તેમણે એક ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયા આરટીજીએસ કરવાના બહાને લીધા હતા, પરંતુ તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા નહોતા. ઉપરાંત તેમણે આ કામ માટે ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા કમિશન પેટે પણ લીધા હતા. આમ કુલ 51 લાખ રૂપિયાની છેતરપિંડી આરોપીઓ સાથે મળીને કરી હતી. જ્યારે ફરિયાદીએ પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ ત્યારે તેણે તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 12.50 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે તેમણે આ જ મોડસ ઓપરેટન્ડીથી અન્ય કેટલા લોકોને છેતર્યા છે. આ ઘટના બાદ આંગળીયા પેઢી સાથે સંકળાયેલ વ્યવસાયીઓ અને ગ્રાહકોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ભારે વાહનોને કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ વધી રહી હતી અને નિર્દોષ લોકોના મોત થયા હતા. સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં જ કાર્યવાહી કરવાની આવી હતી અને 100 જેટલા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં તારીખ 12/8/2025ના રોજ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત 21 જેટલા જુદા જુદા એસએમસીના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એસએમસીના ભારે વાહનો, જેમાં કચરાની ગાડીઓ, ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાને લઈ તેમને આરટીઓ મેમો આપી ભારે વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે નંબર પ્લેટ ના દેખાતી હોય, સીટ બેલ્ટ ના હોય અને પૂરતા ડોક્યુમેન્ટ ના હોય તેવા તમામ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ભારે વાહનો પ્રતિબંધિત સમય દરમિયાન કોઈપણ પ્રવેશ કરવા બાબતે ચાલક અને માલિક વિરુદ્ધ પણ મોટર વ્હીકલ એક્ટની કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં અલગ અલગ વિસ્તારોમાં 20 વાહનો ડિટેન કરવામાં આવે છે અને 1 વાહન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે જે ભારે વાહનો સેફટીમાં અકસ્માતો થાય છે એને ખાસ ચેકિંગમાં લેવામાં આવેલા. એમાં અમે એસએમસીના જે ગાર્બેજીસના વાહનો હોય છે નાના મોટા એનું ચેકિંગ કરવામાં આવેલું. એમાંથી 20 જેટલા વાહનો હતા, એમની પાસે લાયસન્સ ના હતા.
અમુક વાહનોમાં પાછળ નંબર પ્લેટ દેખાતી નથી એ પ્રમાણે એ ઢંકાઈ ગયેલી હતી. તેમજ અમુક વાહન ચાલકોએ પોતાના સીટ બેલ્ટ પણ બાંધેલા ન હતા. જેવા આવા વિસ્તારો જે રોડ પર જતા આવતા હોય છે એવા એચએમસી ના અમે 20 જેટલા ડમ્પરોને ડિટેન કરેલા છે અને 18 જેટલા જે વાયોલેશન કરતા હતા કે જેવા કે સીટ બેલ્ટ ના પહેરેલા હતા, વાહનોના નંબર પ્લેટ ન દેખાતા હતા, એવા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને જપ્ત કરી ગોડાઉનમાં હાલ રાખવામાં આવેલ છે. સુરત શહેરના ગુજરાતના આદિવાસી ક્ષેત્રના 28 જેટલા વિદ્યાર્થીઓએ તાજેતરમાં ઇસરોની મુલાકાત લઈ ઇતિહાસ રચ્યો છે. આ વિદ્યાર્થીઓમાંથી 20 છોકરીઓ હતી. આ વિદ્યાર્થીઓ હતા જેમાં મોટાભાગના ક્યારેય ટ્રેનમાં પણ બેઠા ન હતા. તેમના માટે ચેન્નઈ પહોંચવું, વિમાનમાં બેસવું અને ચંદ્રયાન 3 જ્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું તેવા સ્થળની મુલાકાત લેવી એક સપના સમાન હતું. આ પ્રવાસ જે તાપી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વિજ્ઞાન સેતુ તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો તે આ માટે બાળકોના એક નવા યુગની શરૂઆત છે. 3 દિવસના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને રોકેટ કઈ રીતે બને છે, કોણ બનાવે છે અને કઈ રીતે લોન્ચ કરવામાં આવે છે તેનું ઊંડાણપૂર્વક જ્ઞાન મળ્યું હતું. આદિવાસી ક્ષેત્રના અને ખાસ કરીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દેશના ટોચના વૈજ્ઞાનિકોને પ્રશ્નો પણ પૂછ્યા હતા જેનાથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. આ પહેલાં ગુજરાત સરકાર અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલને વિદ્યાર્થીઓને સુરત એરપોર્ટ પર આવકાર્યા હતા. મારું નામ વડવી રીતિમાબેન જયસિંહભાઈ. હું તો સૌપ્રથમ જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં મારું સિલેક્શન થયું, જેથી મને ઘણો જ આનંદ થયો. પછી અમે પહેલી વખત ઇસરોમાં જવાના હતા, જેની અમારી પૂર્વ તૈયારી પણ હતી. જેથી અમે ત્યાં ગયા અને અમે ઘણી બધી જગ્યાએ ફર્યા, ત્યાં મુલાકાત લીધી. તો અમે સૌપ્રથમ બીચ પર ફરવા ગયા હતા અને ત્યાં અમે બહુ જ ખુશી પણ મનાવી ને બહુ એન્જોય પણ કર્યું હતું ત્યાં. પછી એના બીજે દિવસે અમને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવામાં આવ્યું. ત્યાં ઘણા બધા પ્રાણીઓ અલગ અલગ પ્રકારના જોવા મળતા હતા, નાના મોટા, પછી પક્ષીઓ પણ હતા જે અમે ક્યારેય જોયા ન હતા એવા પ્રાણીઓ પણ જોયા, જેથી અમને નવાઈ લાગી કે આ દુનિયામાં આવા પ્રાણીઓ પણ રહેતા હશે. પછી એના બીજે દિવસે અમને મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યું. ત્યાં અમને અનેક ગ્રહોના વિશે માહિતી આપવામાં આવી કે તેઓ કેવા હોય છે, કેટલા મોટા હોય છે. પછી અમને જે ત્યાં 3D મૂવી બતાવવામાં આવી જે અમે જોઈ તો અમને એવું લાગ્યું કે અમારી નજર સામે થઈ રહ્યું હશે એવું, અને તેને જોઈને પણ અમને ઘણો જ આનંદ પણ થયો. ત્યાંથી અમે પછી બીજે દિવસે ઇસરોમાં ગયા. ત્યાં અમને ઘણી બધી જાણકારી મળી. ત્યાં અમે લોન્ચિંગ પેડ પણ જોયું. ત્યાં રોકેટ કેવી રીતના બને છે, તેમાં શું શું ઉપયોગ થાય છે એની બધી જાણકારી પણ મેળવી. જ્યાં વૈજ્ઞાનિકો હતા એમને અમે જે સવાલ થતા હતા અમારા મનમાં એ પણ પૂછ્યા અને એમનો જવાબ પણ મેળવ્યો. અમે આવું બધું પહેલી વખત જોયું હતું જે અમે ટીવીમાં જોતા આવતા હતા એ અમે અમારી નજર સામે જોયું તો અમને ઘણો જ આનંદ પણ થયો. ગુનાખોરી પર અંકુશ લાવવા સુરત પોલીસ અનેક પ્રયાસ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આવતા તહેવારોને લઈ સુરત પોલીસ ઝોન 1 વિસ્તારમાં આવતા 6 પોલીસ સ્ટેશનના 110 ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી ચીમકી આપી હતી કે સુધરી જજો, હવે કોઈ ગુનો કર્યો તો ભારે સજા થશે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આગામી સમયમાં તહેવારો શરૂ થવાના છે ત્યારે સુરતમાં ગુનાખોરી રોકવા પોલીસ દ્વારા સતત આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ઝોન 1 પોલીસ દ્વારા પણ પૂણા પોલીસ સ્ટેશન ખાતે ઝોન 1 વિસ્તારના વરાછા, કાપોદ્રા, સરથાણા, સરોલી, પૂણા અને લસકાણા વિસ્તારના 110 આરોપીઓને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી. આરોપીઓને એકઠા કરી પોલીસે ચીમકી આપતા કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમામ આરોપી વિવિધ શરીર સંબંધિત, હિસ્ટ્રી ચીટર, ટપોરી અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ હાલમાં જામીન પર છે. તમામને પોલીસ સ્ટેશન બોલાવી કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે. સુરત શહેર તેના વિકાસ અને પ્રગતિ માટે જાણીતું છે. તે છેલ્લા કેટલાય સમયથી ગંભીર સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નાની નાની બાબતોમાં મારામારી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ શહેરમાં વધી રહી છે. ખાસ કરીને ઉધના, ગોડાદરા, સચિન, ભેસ્તાન જેવા વિસ્તારોમાં આ સમસ્યા મૂળમાં લોકોમાં જોવા મળતા આક્રોશ અને ગુસ્સો છે.
જે ક્ષણિક આવેગના મોટા ગુનાઓનો જન્મ આપે છે. આ પરિસ્થિતિ ગંભીરતાથી લઈ સુરત પોલીસે એક અનોખી અને નવીન પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ગુનાખોરી અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ડોક્યુમેન્ટરીમાં એવા કિસ્સાઓ બતાવવામાં આવે છે જ્યાં લોકો ક્ષણિક ગુસ્સામાં આવીને મારામારી અને હત્યા જેવી ઘટનાને અંજામ આપે છે અને ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે આ ડોક્યુમેન્ટરીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવી રહ્યું છે. આજરોજ ઝોન 4 વિસ્તારના જે શરીર સંબંધી મોબાઈલ ચોર, વાહન ચોર, એનડીપીએસ, તડીપાર થયેલા, પાસામાંથી પરત આવેલા આવા ગુનેગારોની એક મીટિંગ રાખવામાં આવેલી. તમામ ગુનેગારોને આગામી જે ગણપતિના તહેવારો આવે છે, નવરાત્રિ આવે છે, તો આ તહેવારો સુરતના માણસો આનંદભાઈ અને કોઈ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે આ ગુનેગારોની આજે મીટિંગ રાખવામાં આવેલી. ને જે આવતા જે ગણપતિ, નવરાત્રિ અને દિવાળી આવે છે, સુરતના લોકો શાંતિથી આ જે તહેવારો છે એ આનંદમય એની ઉજવણી કરે અને એને વચ્ચે કોઈ મુશ્કેલી ન પડે એટલે માટે તમામ ગુનેગારોને સારા નાગરિક બનવા માટે અને બીજી વાર ગુના ન કરે એટલા માટે સમજણ આપવામાં આવી. સુરત શહેરમાં ડ્રગ્સનો વેપાર રોકવા માટે પોલીસ સતર્ક છે અને આ ઝુંબેશ અંતર્ગત ઉમરા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનની માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલ કેબલ સ્ટેટ બ્રિજ નીચેથી એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે શંકા ગઈ હતી. તેની પાસેથી મળી આવેલ ગોલ્ડ ફ્લેગ સિગારેટના બોક્સમાં 5 પાઉચમાં 9.0.4 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. આરોપી ડિલિવરી કરે તે પહેલાં તેની ધરપકડ કરવામાં આવી છે, જેની બજાર કિંમત 90,400 ગણવામાં આવે છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કેબલ બ્રિજના પિલર નંબર 6 અને 7 વચ્ચે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઊભો હતો. પોલીસને જોઈને તે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ હનુમાન ઉર્ફે હની નારાયણદાસ જણાવ્યું હતું. પોલીસે આરોપી હનુમાનની તલાશી લેતા તેના હાફ પેન્ટના ડાબા ખિસ્સામાંથી એક હાથ રૂમાલ મળ્યો હતો. આ રૂમાલ ખોલતા તેમાંથી ગોલ્ડ ફ્લેગ સિગારેટના બોક્સમાં જીપ લોકવાળા પ્લાસ્ટિકના 5 પારદર્શક પાઉચ મળી આવ્યા હતા. પાઉચમાં રહેલ શંકાસ્પદ પદાર્થની તપાસ કરતાં તે મેફેડ્રોન હોવાનું જાણવા મળ્યું હતું. એફએસએલ અધિકારીઓએ ઘટના સ્થળે મેફેડ્રોન આઇડેન્ટિફિકેશન કીટ વડે પ્રાથમિક નિરીક્ષણ કર્યા બાદ તમામ 5 પાવડરનો મેફેડ્રોન જણાઈ આવ્યું હતું. આ જથ્થાને વધુ વિગતવાર પરીક્ષણ માટે DAFS ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. આમ કુલ મળી 9.4 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત મુખ્ય સમાચારો પર નજર કરીએ. આ સ્વતંત્રતા પર્વ પર હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પાલિકાનું આહવાન. ટ્રાફિકનો દંડ ભરવા થર્ડ પાર્ટી સાઇટનો ઉપયોગ કરવા કરતાં અધિકૃત સાઇટ કે કચેરી પર દંડ ભરવા પોલીસની સલાહ. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી લોકોને ખંખેરતા યુવક યુવતી ઝડપાયા. આંગડિયા પેટીના નામે ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ. શહેરમાં ફરતા ભારે વાહનો સામે પોલીસની ડ્રાઈવ. 21 જેટલા એસએમસીના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. આદિવાસી ક્ષેત્રની શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓએ લીધી ઇસરોની મુલાકાત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.